રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે। સુરત ભાજપ કાર્યાલયમાં બે કાર્યકરો વચ્ચે મારામારી। શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા વચ્ચે મારામારી થઈ। કાર્યકરો વચ્ચે ઝઘડો થવાનું કારણ અકબંધ। આપ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં કરે। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે સ્થાનિક સ્વરાજમાં યુવા ચહેરાઓને તક અપાશે। નેતાઓના નહીં પણ સામાન્ય ઘરના યુવાનોને તક મળશે। ઈડરના એમએલએ રમણલાલ વોરાના નામથી મેસેજ વાયરલ થયો। જાદર તાલુકો નહીં થવા મુદ્દેનો વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થતા વિવાદ સર્જાયો છે। વિસાવદર વાડી કરવાનો ચેટમાં ઉલ્લેખ છે। જગદીશ વિશ્વકર્માનો 10 તારીખથી ગુજરાત પ્રવાસ। 7 દિવસમાં 6 મહાસંમેલન, જાહેર સભા કરશે। કોઈપણ સભામાં મોમેન્ટો, ફુલહાર ન લાવવા અપીલ કરી। અરવલ્લીના બાયડમાં ગાભટ ગામને તાલુકો બનાવવાની માંગને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। હાલ ગાભટનો સાંઠબામાં સમાવેશ કર્યો છે। ગાભટને બાયડ તાલુકામાં રાખવા માંગ કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો અનોખો વિરોધ। મેળામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે રમકડા અને બેનર સાથે કોંગ્રેસે વિરોધ કર્યો। મેળા સંબંધિત વ્યવહારોની તપાસ કરવા માંગ। રાજકોટમાં ટેકાના ભાવે મગફળી મુદ્દે ધરણા। મગફળીનો વધુ જથ્થો ખરીદવાની માંગ સાથે બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસે ધરણા કર્યા। 200 મણ મગફળીની ખરીદી કરવા માંગ ઉઠી છે। પાલિતાણા નગરપાલિકાએ બ્રિજ પર સેલ્ફી પોઈન્ટ બનાવતા કોંગ્રેસનો વિરોધ। પાલિકાના પૈસાનો વેડફાટ કર્યો હોવાના આક્ષેપ છે। સેલ્ફી પોઈન્ટથી અકસ્માત થવાનું પણ જોખમ। ભારતીયોને ચંડોળામાં ઘર આપો તેવા નારા સાથે અમદાવાદના મણિનગરમાં એએમસી ઓફિસ વિરોધ પ્રદર્શન। ચંડોળા તળાવ ડિમોલિશન બાદ મકાન ન મળતા વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશન અસરગ્રસ્તોને વિરોધ નોંધાવ્યો છે। મણિનગરમાં એએમસી દક્ષિણ ઝોન કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો। ચંડોળા તળાવ ડિમોલિશન બાદ મકાન ન મળતા વિરોધ કરાયો છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડાના નગરાની પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરી। સુવિધાઓના અભાવને લઈ કુંવરજી બાવળિયાએ અધિકારીઓને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા। અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલના નામે છેતરપિંડીનો આક્ષેપ। વેદા ક્લિનિક અને લેમ્બડા થેરાપ્યુટિકમાં આક્ષેપ લાગ્યા છે। અમદાવાદ ક્લિનિક ટ્રાયલના નામે છેતરપિંડીના આક્ષેપને લઈ લેમ્બડા રિસર્ચના ક્લિનિક હેડ અતુલ મોદીએ કહ્યું કે મેડિકલ નોર્મ્સ પ્રમાણે જ ટ્રાયલ થાય છે। ટ્રાયલ પહેલા સંમતિ પત્રક ભરવામાં આવે છે। ક્લિનિકલ ટ્રાયલમાં લોકો સાથે છેતરપિંડીને લઈ એએમસી આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે લોકો સાથે છેતરપિંડી થયાનો રિપોર્ટ મળ્યો હતો। અમે રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપ્યો છે। વડિયામાં શંકાસ્પદ પોલિયોના કેસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ। દર્દીના સેમ્પલ લઈ અમદાવાદ મોકલી આપવામાં આવ્યા છે। રાજકોટમાં મીઠાઈમાંથી જીવાત નીકળી। વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા ચેકિંગ કરાયું। અલગ અલગ મીઠાઈનું તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જસોદા ડેરીના માલિક અલ્પેશ ડોબરિયાએ કહ્યું કે મીઠાઈમાં જીવાત ક્યાંથી આવી તે અમને ખબર નથી। મીઠાઈમાં ઈયળ નહોતી, જીવાત બહારથી આવતી હોય છે। રાજકોટમાં રસ્તા રિપેર કામગીરી દરમિયાન 151 સેમ્પલ લેવાયા। ડામરની ગુણવત્તાની ચકાસણી માટે સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવશે। સામાન્ય વરસાદમાં જ ખાડા પડી જતા તંત્ર એક્શનમાં આવ્યું છે। પાટણના સરસ્વતી તાલુકામાં ફૂડ વિભાગના દરોડા। ઉમિયા ડેરીમાંથી 568 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ કરાયો। ફૂડ વિભાગે 24 ઘીના 31 દૂધના નમૂના લીધા છે। નડિયાદમાં હોટલ રવિન્દ્ર નાન કિંગની પનીર ચીલ્લીમાંથી બંધો નીકળ્યો। તંત્રએ હોટેલમાં તપાસ કરતા ગંદકી જોવા મળી। 10,000નો દંડ ફટકારી હોટેલને સીલ કરવામાં આવી। સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવ સામે કાર્યવાહી। છેલ્લા 2.5 માસમાં 125 ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા। ખાડીપુર નિવારણ સમિતિની ભલામણ બાદ કાર્યવાહી કરવામાં આવી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9થી 11 ઓક્ટોબર ગુજરાત પ્રવાસે છે। રાષ્ટ્રપતિ 10મીએ સોમનાથ મંદિરમાં આરતી કરશે। સાથે જ 10 ઓક્ટોબરે સાસણ સફારી પાર્કની મુલાકાત લેશે। સાસણગીરમાં સ્થાનિક સમુદાય સાથે વાતચીત કરશે। 11 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્વારિકાધીશના દર્શન કરશે અને સાથે જ ગુજરાત વિદ્યાપીઠની પણ મુલાકાત લેશે। સુરતમાં બિલ્ડર વિજય ભરવાડે શહીદ જવાનના પરિવારને 21 લાખની સહાય કરી। શહીદ જવાનના બાળકોના ભવિષ્ય માટે આ સહાય કરી। ઓપરેશન મહાદેવમાં જવાન શહીદ થયો હતો।
આંગણવાડી ભરતી કૌભાંડને લઈ સુરેન્દ્રનગરમાં 300થી વધુ બહેનોની વાંધા અરજી. લાગતા વળગતાઓની ભરતી કર્યાનો આરોપ છે. બહેનોએ પંચાયત કચેરીએ ન્યાયની માંગણી કરી. હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 200 ટોકન સામે 100 વિતરણ થતા હોબાળો મચ્યો. યાર્ડના સંચાલકોએ અપશબ્દો બોલ્યાના પણ આરોપ છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સમરસ ગઠામણ ગ્રામ પંચાયતને તાળાબંધી કરાઈ. તલાટી મનસ્વી વર્તન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને તાળાબંધી કરી ચાવી નાયબ ડીડીઓને સોંપી દીધી. અમદાવાદની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી. શોર્ટ સ્કર્ટ જ પહેરવા વિદ્યાર્થીનીઓને સૂચના અપાઈ. સ્કર્ટ નીચે લેગિન્સ ન પહેરવાનો સ્કૂલનો આદેશ. ત્યારે સ્કૂલના વિવાદમાં પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતે કહ્યું કે વાલીઓ લેગિન્સ અંગે લેખિતમાં આપશે તો નિર્ણય કરીશું. અમદાવાદની સત્યમેવ શાળામાં ડ્રેસ કોડના વિવાદને લઈ અમદાવાદ ગ્રામ્ય ડીયુએ કહ્યું કે વાલીઓની સંમતિથી ડ્રેસ કોડ નક્કી થયો હતો. વાલીઓને ડ્રેસથી તકલીફ હશે તો ડ્રેસ ચેન્જ કરવામાં આવશે. વાવથરાદમાં ગોલવી પ્રાથમિક શાળાના આચાર્યની બદલીનો વિરોધ. ગ્રામજનોએ પાલનપુર ડીયુને મળી રજૂઆત કરી. શિક્ષક દુદારસિંહ ચૌહાણની બદલી રોકવા ગ્રામજનોની માંગ છે. કેસ પાછા ખેંચવા અંગે સૌરાષ્ટ્ર કરણી સેના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલે કહ્યું કે સરકારને કેસ પાછા ખેંચવા હોય તો ખેંચે. ભીખ માંગવાની જરૂર નથી. રાજકીય લાભ મેળવતા આગેવાનોને સમાજ ખુલ્લા પાડે. ધોરાજી નગરપાલિકાના કામદારોને કોન્ટ્રાક્ટરો વચ્ચે ઘર્ષણ. નવું ટેન્ડર અન્ય કોન્ટ્રાક્ટરને મળતા 70 કામદારોને છૂટા કરતા હોબાળો મચ્યો. ધોરાજી પોલીસે મામલો થાળે પાંચ્યો. વાવથરાદ જિલ્લાના નાગલા ખાનપુર અને ડોડ ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વરસાદી પાણીના નિકાલની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છના માંડવી તાલુકા પંચાયતમાં ડીડીઓની સમીક્ષા બેઠક દરમિયાન હોબાળો. ડીડીઓ ઉત્સવ ગૌતમ પર ગેરવર્તણૂકનો આરોપ કરવામાં આવ્યો. પ્રમુખો અને સરપંચે વિરોધ કર્યો. વડોદરામાં વિકાસ સપ્તાહની ઉજવણીમાં યુવાનોને રોજગારી પત્ર એનાયત. હર્ષ સંઘવીના હસ્તે પત્રો એનાયત કરવામાં આવ્યા. સંઘવીએ કહ્યું કે યુવાનોના સપના પૂર્ણ થવાનો દિવસ. મોરબીના હળવદમાં વિજ્ઞાન જાથાએ ભુવાનો પર્દાફાશ કર્યો. ફિરોજ સંધી 10 વર્ષથી દોરાધાગા કરતો હતો. માતાજીનો પાઠ નાખી લોકોના દુઃખ દૂર કરતો. વડોદરામાં બાજવા બ્રિજનો એપ્રોચ બેસી જતા હાલાકી. ₹39 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાયો હતો. બ્રિજનું લોકાર્પણ થયે હજુ 2 વર્ષ પણ નથી થયા. કચ્છ યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર 5ની પરીક્ષામાં છબરડો. વિદ્યાર્થીઓને પેપર 1 કલાક મોડું મળ્યું. સાથે પેપરમાં 20 માર્કની ભૂલ હોવાનો એબીવીપીનો દાવો છે. વિસનગર અને ઉના દુષ્કર્મ કેસમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે મહિલા પર ગેંગરેપની ઘટના અત્યંત દુઃખદ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ભાજપ માત્ર કોંગ્રેસ પર આક્ષેપો કરે છે. મહેસાણાના વિસનગરમાં 6 યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. યુવકે લિફ્ટ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચરનાર 6 પૈકી 5ની અટકાયત. અસારવા ઉદયપુર ટ્રેનમાંથી 500ની નોટોના બિનવારસી 25 લાખ મળ્યા. તમામ બંડલો પર યુનિયન બેન્કે જયપુરનો માર્કો છે. જનરલ ચેકિંગ દરમિયાન બિનવારસી થેલો મળી આવ્યો. અમદાવાદના નિવૃત્ત મહિલા પ્રોફેસર સાથે ઠગાઈના કેસમાં સીઆઈડી ક્રાઇમના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે 80 દિવસ સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવ્યા. આરોપીઓ કશ્યપ, દિનેશ અને ધવલની ધરપકડ કરી છે. સુરતમાં 2 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ. લોન અપાવવાના નામે સંબંધીઓ પાસેથી ઠગાઈ કરી હતી. જુદા જુદા સંબંધીઓ પાસેથી 2.74 કરોડ પડાવ્યા હતા. સાસણમાં સિંહ દર્શન સ્ટોલ બુક મામલે તપાસ તેજ. સાયબર ક્રાઇમે આ કેસમાં તપાસ શરૂ કરી. રેલવેની વેબસાઇટમાં અગાઉ ફ્રોડની ફરિયાદ થઈ. સ્ટેટ મોનિટરિંગના સેલે અંકલેશ્વરમાં દરોડા પાડતા કંપનીમાંથી સળિયા સગેવગે કરવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 37 લાખના સળિયા જપ્ત કર્યા છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી બાઇકની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. તસ્કરે આવી ચાવી ખોવાઈ ગયાનું જણાવી ચોરી કરી. પાટણમાં તસ્કરો બેફામ બન્યા. એક જ રાતમાં 6 દુકાનોના તાળા તોડ્યા. દિવ્યા આશિષ કોમ્પ્લેક્સની દુકાનોમાંથી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરવામાં આવી.
અમદાવાદમાં કાજુ કતરીના 6 પેકેટ ઘીના 27 પાઉચની ચોરી થઈ. પાલડીમાં સુખીપુરા ગાર્ડન નજીક અમૂલ પાર્લરમાં દુકાન પાછળની ફેન્સિંગ તોડીને તસ્કરે આ ચોરી કરી.